નરકથી બચવાનો ઉપાય. અહીંયાથી બચે તો ઉપર જવાય. એટલે સુખદેવજીએ પણ ઊંધી રીતે જવાબ આપ્યો. જેમ સવાલ ઊંધો છે એમ જવાબ પણ ઊંધો છે. રાજા, નરકથી બચવા માટે પહેલા તો માનવે નિષ્પાપ બનવું પડે. પણ માણસ પાપ કરે ક્યાં સુધી? જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી. જેવું મને તમને જ્ઞાન લાધે ને એટલે પાપ કરતો માણસ ઓટોમેટિક અટકી જાય. અજ્ઞાની જીવ પાપ કરે, જ્ઞાની કોઈ દિવસ પાપ ન કરે. પણ એ જ્ઞાનના વજન કરતા 100 ગણી શ્રેષ્ઠ આ સંસારમાં ભગવાનની ભક્તિ છે. અને ટૂંકમાં કહું તો આખો વળાંક લાવીને છેલ્લે લાવીને ક્યાં મૂક્યું કે ભગવાનને ભજે એ નરકથી બચે. અને એના અનુસંધાનમાં અજામિલ બ્રાહ્મણની કથા કરી. અજાણતામાં એ દીકરાનું નામ નારાયણ પાડ્યું અને પરિણામે ભગવાનના ચોપડે નામ જમા થઈ ગયું અને અજામિલ ઉગરી ગયો. નામ મને તમને કોઈ પણ સ્થિતિમાં તારે છે. નામ તારક છે. નરકમાં ગયેલો જીવ પણ જો એક વખત ભગવાનનું નામ લઈ લે અથવા તો ભગવાનનું નામ સાંભળી પણ લે તો નરકમાંથી પણ એને એ જ વખતે પરમાત્માનું ધામ પ્રાપ્ત થાય. પરમાત્માના નામનો આ મહિમા છે.